ગુજરાતને સામાન્ય રીતે શાકાહારી રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તાજેતરમાં સામે આવેલા સરકારી આંકડાઓ રાજ્યમાં કતલખાના અને માંસ ઉત્પાદન અંગે અલગ ચિત્ર રજૂ કરે છે. ઉપલબ્ધ માહિતી અનુસાર ગુજરાતમાં 10,735 રજિસ્ટર્ડ કતલખાના છે, જ્યારે 2,176 ગેરકાયદેસર કતલખાના હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડા અનુસાર 2024-25 દરમિયાન ગુજરાતમાં 34,045 ટન માંસનું ઉત્પાદન નોંધાયું છે. આ સાથે રાજ્યમાં પોલ્ટ્રી ક્ષેત્રમાં પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન અને કતલ થાય છે. આ આંકડા માત્ર કતલખાના અને માંસ ઉત્પાદનની સ્થિતિ દર્શાવે છે, પરંતુ સાથે અનેક સવાલો પણ ઊભા કરે છે. ગુજરાતના શહેરોમાં માંસાહારી ખાણીપીણીની દુકાનો અને રેસ્ટોરન્ટ પણ જોવા મળે છે. ખાસ કરીને મોટા શહેરોમાં બદલાતી ખાણીપીણીની આદતોને કારણે નોનવેજ ફૂડનો વ્યવસાય પણ સતત વધતો જોવા મળ્યો. તો સવાલ એ છે કે ગુજરાતની શાકાહારી ઓળખ સાથે આંકડાઓને કેવી રીતે જોવામાં આવે. આ મુદ્દે ચર્ચા રાજકીય નહીં, પરંતુ આંકડા, નિયમો અને બદલાતી ખાણીપીણીની આદતોના સંદર્ભમાં થવી જરૂરી છે. કારણ કે હવે દરેક વખતે સરકારની સામે સવાલ ઉઠાવવો યોગ્ય નથી હોતો, પરંતુ હવે ગુજરાતની જનતા ક્યાંક ને ક્યાંક શાકાહારીની બદલે હવે માંસાહારી થતી જતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રમાણે હવે જે આંકડાઓ સામે આવ્યા છે, કેન્દ્રીય રિપોર્ટ સામે આવ્યો છે, માંસના જે ઉત્પાદન છે ખાસ કરીને તેને લઈને પણ અનેક આંકડાઓ સામે આવ્યા છે. મેટ્રિક ટનોમાં ક્યાંક ને ક્યાંક હવે આ ઉત્પાદન થઈ રહ્યું છે. તેના જ કારણે ગુજરાતની શાકાહારી છબી ક્યાંક ને ક્યાંક ખરડાતી હોય તેવું લાગી રહ્યું છે. અને આજ બધે આપણી સાથે ગુજરાત યુથ કોંગ્રેસના મહામંત્રી આકાશ પરમાર જોડાઈ ગયા છે. આકાશભાઈ, આંકડાઓને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? નમસ્કાર. શાકાહારી ગુજરાત કહેવા માટે થઈને માત્ર શાકાહારી ગુજરાત, હિન્દુત્વના નામે મતો મેળવવાના લોકો પાસેથી જનતાને બનાવવાનું કામ કરી રહી છે આ સરકાર. આટલા બધા કતલખાનાની મંજૂરી સરકાર કેમ આપી રહી છે? આ સમસ્ત હિન્દુઓનું અપમાન છે કે આટલા મોટા પ્રમાણમાં જો કતલખાના તમે પરમિશન આપતા હોય અને બીજી તરફ હિન્દુત્વના નામે જો તમે મતો મેળવતા હોય, તો આ તમારી દોહરી રાજનીતિ એ ખુલ્લી પડી રહી છે અને આ તદ્દન યોગ્ય નથી. આકાશભાઈ, પણ ગુજરાતની જનતા બી તો માંસ ખાય છે. ખાવું ન ખાવું એ વ્યક્તિગત વિષય છે. કોને શું ખાવું એ આપણે નક્કી નથી કરી શકતા, પણ પરમિશન તો સરકારે આપી છે ને. પણ ગેરકાયદેસર પણ કતલખાના એટલા જ ઊભા થઈ રહ્યા છે. પણ આ તો 10,735 આપે જે આંકડો કીધો, એ કતલખાનાને તો સરકારે મંજૂરી આપી કે નહીં? શેના માટે આપવી પડે? લોકો માંસ ખાય છે માટે એનું ઉત્પાદન વધે. તમે જો હિન્દુત્વનો મુદ્દો ચલાવીને માત્ર ખાલી ઇલેક્શન પૂરતા મતો મેળવવા માટેનું રાજકારણ કરતા હોય તો એ તદ્દન ખોટું છે. ગેરકાયદેસર છે એને બંધ કરવા, આટલા પ્રમાણમાં મંજૂરી ન આપવી, એ રીતનું હોવું જોઈએ ને. વ્યવસ્થા એ રીતની હોવી જોઈએ. ગુજરાતની શાકાહારી છબીની સામે હવે પડકાર ઉભો થયો છે. ચોક્કસપણે. આકાશભાઈ, આપને શું લાગે છે કે જે ગુજરાતની જનતા પહેલા શાકાહારી હતી, હવે માંસાહારી જનતાનો પણ એટલો જ વધારો સતત થઈ રહ્યો છે ગુજરાતમાં, તો માટે ક્યાંક ને ક્યાંક હવે અહીંયા તમે KFC જોશો, અનેક જે નોનવેજ જે રેસ્ટોરન્ટોમાં મળી રહ્યું છે તેમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. ગુજરાતની જનતા જ્યારે માંસ ખાતી હશે ત્યારે જ રેસ્ટોરન્ટો વધ્યા હશે. માંગ હોય તો ઉત્પાદન વધે. વાત તમારી સાચી છે કે લોકો આજે શાકાહારીમાંથી માંસાહારી, પણ એ મેં હમણાં જ તમને કીધું કે આપણે કોઈને એવું નથી કહી શકવાના કે તમે આ ના ખાશો. પણ ત્યાં સમજો કે કોંગ્રેસે એવું કીધું કે તમે રાજ્ય માતા તરીકે ગૌ માતાને સ્થાન આપો, તો કેમ એના ઉપર કોઈ કામ થતું નથી? માંસાહાર વધ્યો, કતલખાનાની મંજૂરી ના હોય, કતલખાના જ ન હોય તો પબ્લિક ખાશે જ શું કામ? વસ્તુ મળશે જ નહીં તો ખાશે નહીં. એમનો સ્વતંત્ર નિર્ણય છે ખાવું ન ખાવું. આપણે એવું કોઈને ન કહી શકીએ. પણ તમે મંજૂરી આપો છો, શાના માટે મંજૂરી આપો છો? તમે મંજૂરી કેમ આપી? 10,735 કતલખાના સરકારે મંજૂર કર્યા છે. જે પ્રમાણે તમે કીધું એ પ્રમાણે ઉત્પાદન વધ્યું છે. તો હું એક જ વસ્તુ આમાં જોઈ રહ્યો છું કે તમે હિન્દુત્વનો મુદ્દો ચલાવો છો, મત મેળવો છો અને કસાઈઓને ખુલ્લો દોર આપી દો છો.
પંજાબ, કેરળ, દિલ્હી, અહીં આ સ્ટેટ કરતા પણ ગુજરાતમાં સૌથી વધારે કતલખાના છે. હમ તો આ સરકારની દોહરી રાજનીતિ યોગ્ય નથી લોકો માટે, અને આકાશભાઈ જનતા એનો જવાબ આપશે જ આવનારા સમયમાં. હમ આકાશભાઈ, જે ગેરકાયદેસર કતલખાના છે તેની સામે શું કરવું જોઈએ? ગેરકાયદેસર કતલખાના સામે કડક કાર્યવાહી થવી જોઈએ. શું કાર્યવાહી થવી તાત્કાલિક જોઈએ? ધોરણે બંધ કરવા જોઈએ એને. હમ આટલી જ મંજૂરી આપે છે તો ગેરકાયદેસર વાળાને કાયદેસર નહીં કરી દે? કાલે કરી જ દેશે આ લોકો. હમ લોકોને ભરમાઈને મત મેળવીને સત્તાના સિંહાસન પર બેઠા છે, હમ પણ આમાં હિત ક્યાં છે? જનતાનું હિત છે આમાં? કોંગ્રેસ શું કરશે જ્યારે જો આવી સ્થિતિ કોંગ્રેસ આવનારા સમયમાં જો સત્તામાં આવી, કોંગ્રેસ શું કરશે? ધર્મનું રાજકારણ કોંગ્રેસ નથી કરતી. તમે સમજો વાતને. ધર્મનું રાજકારણ કોંગ્રેસ નથી કરતી. કોંગ્રેસ એ બેરોજગારીને નાથવાનું કામ કરે, લોકોને રોજગાર મળે એનું કામ કરે, અને એક સારી લાઈફસ્ટાઈલ લોકો જે ઈચ્છી રહ્યા છે ગવર્મેન્ટ પાસેથી. તમે એક બાજુ ભારતને વિશ્વ ફલક પર જોવા માંગો છો, બરાબર, પણ દીવા તળે અંધારા જેવી પરિસ્થિતિ લાવીને મૂકી દીધી છે. અત્યારે સામાન્ય વ્યક્તિ તો એ મેડિકલ સર્વિસીસ હોય એનાથી એને પ્રોપર એ ના થાય. શિક્ષણમાં તમે જુઓ, શિક્ષણ વ્યવસ્થામાં અત્યારે કેટલું એ ચાલી રહ્યું છે કે ભાઈ આર્થિક રીતે નબળા માણસો હોય તો એ લોકોને ભારણ પડે છે. કોંગ્રેસ એ લોકોના મુદ્દાની વાત કરે છે, લોકહિતની વાત કરે છે. આકાશભાઈ, આજે ભવિષ્યમાં જ્યારે કોંગ્રેસ સત્તામાં આવે, કતલખાનાનો મુદ્દો, આકાશભાઈ, કતલખાનાનો મુદ્દો છે, આના પર કોંગ્રેસ શું કરશે? હા, હું એના ઉપર જ આવું છું કે જો કોંગ્રેસ સરકાર જ્યારે પણ આવે તો આ ગેરકાયદેસર કતલખાના તો સદંતર બંધ થઈ જશે, અને લોકોને ભરમાઈને દોહરી રાજનીતિ તો નહીં જ કરે કોંગ્રેસ. જી બિલકુલ આકાશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.